हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः पदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय 11 अथ एकादशोऽध्यायः। श्री अर्जुन उवाच मदनुग्रहाय परमं गुह्यम् अध्यात्मसंज्ञितं यत्त्वयोक्तं स्वचस्तेन मोहोऽयं विगतो मम। अर्जुन उवाच शंकराचार्यजी 11મા અધ્યાયને સંગતિ આપે છે. ભગવતઃ વિભૂતયઃ ઉક્તાઃ
10મા અધ્યાયમાં ભગવાનની વિવિધ પ્રકારની વિભૂતિઓનું વર્ણન કરવામાં આવ્યું. પશુ, પક્ષી, પર્વત, નદી, જો આ સમજો. ઋષિઓ, મહર્ષિઓ, દેવર્ષિ, આ બધા કોણ છે? ભગવાન કે હું જ છું. દેવર્ષિ નામ નારદ, પક્ષી નામ વૈનતેયશ્ચ, આ પક્ષીઓમાં ગરુડ હું છું, દેવર્ષિઓમાં નારદ હું છું. વહેતા પાણીમાં સ્તોત્રાણામ જાહ્નવી અહમ. એટલે શંકરાચાર્ય કહે છે અનેક પ્રકારની ભગવાનની વિભૂતિઓ દર્શાવવામાં આવી. પણ જ્યારે ભગવાને આ વિભૂતિઓનું વર્ણન કર્યું તો અંતમાં ભગવાને શું કહ્યું? વિષ્ટામ્યહમ ઇદમ કૃત્સ્નમ એકાંશેન સ્થિતો જગત. કે અર્જુન, અમારી જે વિભૂતિ મેં તને જણાવી એ તો શું છે? એકાંશેન, મારો એક અંશ માત્ર છે. હું તો અનંત છું, હું સ્વયં અનંત છું, મારા નામ અનંત છે, મારા રૂપ અનંત છે. આ અનંત નામ રૂપમાં આ એક અંશ મેં તને દર્શાવ્યો. અને એટલે કે છે વિષ્ટભ્યામહમ ઇદમ કૃત્સ્નમ એકાંશેન સ્થિતો જગત. મારા એક અંશથી જ આ સંપૂર્ણ જગતને હું ધારણ કરું છું. તો એનો અર્થ શું થયો? કે ભગવાને જે વિભૂતિ જણાવી આપણને ઘણી બધી દેખાતી હોય, પણ ખરેખર એ તો ભગવાનનો શું છે? એક અંશ માત્ર છે. સમજો બરાબર. 7મા અધ્યાયમાં, 9મા અધ્યાયમાં ભગવાને વિભૂતિ દર્શાવી, 10મા અધ્યાયમાં ભગવાને વિભૂતિ દર્શાવી. અને એટલું જ નહીં, જ્યારે ભગવાન એમ કહી રહ્યા છે કે આ બધું હું જ છું, સર્વ હું છું, તો એ સર્વમાં એ પરમાત્માના દર્શન થવા જોઈએ. જો વિચારો, જ્યારે આપણે ઘોડો જોઈએ તો માટીના દર્શન થાય છે, તરંગ જોઈએ જળના દર્શન થાય છે. 7મા અધ્યાય ભગવાને શું કહ્યું? ખમ, જળ, પૃથ્વી, અગ્નિ, વાયુ, આકાશ, બુદ્ધિ, અહમ તત્વ, અહંકાર, આ બધું કોણ છે? અપરા પ્રકૃતિ મેં અષ્ટધા, અમારી અપરા પ્રકૃતિ છે. ઇતસ્તુ અન્યામ પરામ, એનાથી અન્ય બીજી પરા પ્રકૃતિ છે. જીવભૂતેન, એક પરા પ્રકૃતિ છે, ચૈતન્ય સ્વરૂપ છે. બીજી અપરા પ્રકૃતિ છે, અષ્ટધા પ્રકૃતિ. એમાંથી જે પંચમહાભૂત, અહમ તત્વ, મહત તત્વ, બુદ્ધિ, આ બધાની ઉત્પત્તિ છે. હા, ભગવાન કહે છે કે જગત બનાવનાર નિમિત્ત કારણ પણ હું છું, ઉપાદાન કારણ પણ હું જ છું. પણ આ જગતને હું શું કરું છું? એક અંશેન સ્થિત જગત, મારા એક અંશથી જ આ સંપૂર્ણ જગતમાં હું વ્યાપ્ત છું. ઇતિ ભગવતા અભિહિતમ. આવું ભગવાને જ્યારે કહ્યું, અને જ્યારે ભગવાન પાસે આવું અર્જુને સાંભળ્યું, શ્રુત્વા યત, જે સાંભળીને અર્જુનના મનમાં શું થયું? જગદાત્મ રૂપમ આદ્યમ ઐશ્વર્યમ. આ સંપૂર્ણ જગત સ્વરૂપે ઈશ્વર માત્ર છે. જો વિચાર, અર્જુને જ્યારે આ બધું સાંભળ્યું ત્યારે એના મનમાં એક વસ્તુ તો થઈ ગઈ કે આ જગત સ્વરૂપે ઈશ્વર જ અભિવ્યક્ત થઈ રહ્યો છે. ઈશ્વરમ જગદાત્મ રૂપમ તત્સાક્ષાત કર્તુમ ઈચ્છન. ઘડો જોઈએ છે ને માટીના દર્શન થાય છે, તો આ જગત જે પરમાત્મા છે એના પણ દર્શન મને થવા જોઈએ. અને એ પરમાત્માના દર્શન કરવાની ઈચ્છાથી, જો હાથમાં એ જગત સ્વરૂપે જે ઈશ્વર છે એ જગત સ્વરૂપ ઈશ્વરના દર્શન કરવાની ઈચ્છાથી અર્જુન ભગવાનને વિનંતી કરી રહ્યો છે. બરાબર સમજો? તો ભગવાનને આ જગત સ્વરૂપે જોવા છે અર્જુનને. મા યશોદા સાથે પણ શું થયું હતું? ભગવાને માટી ખાધી, બધા ગોપાળો જઈને કીધું, મા યશોદા, આ લાલો તારો માટી ખાય છે. એટલે મા યશોદા લાલાનો હાથ પકડીને લઈ માટી ખાધી કે મા મહેનત ખાધી. એટલે બલરામને કીધું, બલરામ કે હા મા, મેં જોયું છે, મારી આંખે જોયું, એને માટી ખાધી. તો કે ના મા, આ બલરામ દાઉ જૂઠું બોલે છે. તો કે તારે મોઢા પર માટી, તો કે એ લોકોએ લગાવી દીધી. એટલે માએ શું કીધું? મોઢું ખોલ. બહાર લગાવી દીધી હોય, મોઢું ખોલે, પેલા જીભ પર માટી હોય તો પકડાઈ જાય. એટલે માએ શું કીધું? મોઢું ખોલ.
યશોદામાને ખબર નહીં. જો ઘણી વાર આપણે માગીએ ને આપણને જ ખબર નહીં કે વધારે પડતું હોય. જો આ સમજવાનું, ક્યારેક એવું માંગી લઈએ ને પછી આપણને જે વધારે પડતું થઈ જાય. જો આ વિચાર મનથી બુદ્ધિથી એને પચાવવું અઘરું પડે આપણામાં. જો વિચાર એમ પેલી મા યશોદા મોઢું ખોલ, મારે જોવું છે. એટલે લાલાએ મોઢું ખોલ્યું. જો આ વિચાર, જ્યાં મોઢું ખોલ્યું એને એમ કે મને માટી દેખાશે, એને બદલે શું દેખાયું? કોટી બ્રહ્માંડના દર્શન થયા. લાલાના મુખમાં શું થયું? એક બ્રહ્માંડ નહીં, કોટી બ્રહ્માંડ. જો વિચાર, પેલા અનેક બ્રહ્માંડ હતા. દરેક બ્રહ્માંડમાં સૂર્યમંડળ હતું, દરેક સૂર્યમંડળમાં પૃથ્વી હતી, અને દરેક પૃથ્વીમાં પેલું વૃંદાવન હતું. અને દરેક વૃંદાવનમાં શું દેખાયું? પેલો મા યશોદા હાથમાં લાકડી લઈને ઊભી છે, અને પેલો લાલો મોઢું ખોલીને ઊભો છે. પેલી મા યશોદાને એમ થયું કે આ શું ગરબડ થઈ ગઈ. મેં તો ખાલી લાલાને શું કીધું તું? મોઢું ખોલ. ભગવાને એ વિરાટ પરમાત્મા, એ વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. તો પેલી મા યશોદા એના માટે તૈયાર હતી નહીં. જો સમજજો, અરે પેલી મા યશોદા બેભાન થઈ ગઈ. જો સમજજો, બિચારીને હોશ નહીં રહે. કેમ? ખબર નહીં પડી શું કરો. લાલાને થઈ ગયું વધારે પડતું અપાઈ ગયું. અર્જુનને પણ થયું કે આ વિરાટ પરમાત્મા. જ આગળ આપણે જોઈ ગયા આ જગત જે શું છે? ભગવાનની અપરા પ્રકૃતિ છે. અષ્ટધા અપરા પ્રકૃતિ, પંચમહાભૂત, બુદ્ધિ, અહંકાર, મન. આ ભગવાનની અષ્ટધા પ્રકૃતિ. ભગવાને કીધું પેલી બીજી પરા પ્રકૃતિ છે જે ચૈતન્ય સ્વરૂપ છે. એનો અર્થ શું થયો? ઈશ્વર અનેક સ્વરૂપે છે. જો આ બરાબર સમજો, 11મો અધ્યાય બરાબર સમજી લેવાનું. એક જે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જે સત સ્વરૂપ, ચિત સ્વરૂપ, આનંદ સ્વરૂપ પરમાત્મા છે, જે ભગવાનનું સ્વરૂપ છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, અથવા નિત્ય શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા. એ પરમાત્માનું સ્વરૂપ અને તમારું સ્વરૂપ બે છે જ ને. તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો. ઈશ્વર પણ કોણ છે? એ જ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. આ ભગવાનનું એક સ્વરૂપ છે. એ જ પરમાત્મા. જો વિચારો, જ્યારે આ જગત ઉત્પન્ન કરવાનું હોય, જીવોને પોતાના કર્મનું ફળ આપવાનું હોય, ભગવાને આ જગત ઉત્પન્ન કરવાનું હોય, ભગવાન સ્વયં આ જગત ઉત્પન્ન કરી શકે નહીં. જો આ સમજો, આ બધું જોઈ ગયા છે આપણે 7મા 8મા 9મા અધ્યાય. આ જગત વિકારી છે, પણ પરમાત્મા કેવા છે? નિર્વિકારી. આ જગત જડ છે, પરમાત્મા કેવા છે? ચૈતન્ય સ્વરૂપ. આ જગત અનિત્ય છે, પરમાત્મા સત સ્વરૂપ છે. તો એ પરમાત્માનું સ્વરૂપ અને આ જગતમાં મેળ પડે છે? કોઈ નહીં. આ જગત સતત પરિવર્તન થઈ રહ્યું છે. ઈશ્વર તો નિર્વિકારી છે, કોઈ પરિણામ નથી. એનો અર્થ શું થયો? માટીમાંથી ઘડો બને તો ઘડો પણ શાનો હોવાનો? માટીનો જ ઘડો હોવાનો. તો માટી જે કારણ છે એના ગુણ ક્યાં દેખાવાના? ઘડામાં દેખાવાના. જો એને સંસ્કૃતમાં કહેવામાં આવે કારણના ગુણ કાર્યમાં હોય. જેવું કારણ હોય એવું શું હોવું જોઈએ? કાર્ય હોય. માટી છે કારણ, તો ઘડો પણ કેવો હો? માટીનો હોવાનો. આમ કારણના ગુણ આપણને કાર્યમાં દેખાય. પણ આ તો કારણ અને કાર્ય કેવું છે? વિરોધી છે. આ જગત વિકારી છે, અનિત્ય છે, જડ છે. અને પરમાત્મા કેવા છે? સત સ્વરૂપ છે, ચિત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. અને આ જગત તો કેવું છે? દુઃખ સ્વરૂપ. ગમે એટલા જગતમાં સુખી થવાનો પ્રયત્ન કરો ને ક્યાંક ને ક્યાંક શું થવાનું? આપણા દક્ષિણ ગુજરાતમાં બહુ સરસ કે ક્યાંક ને ક્યાંક પેલું કાચું તો કતરાઈ જ જાય. જો સમજવાનું, કાચું શું થાય? કપાઈ જાય. આપણને એમ થાય બસ માતાજી હવે આમ થઈ જાય ને એટલે મારે ઘરમાં શાંતિ. આમ પરમાત્મા આનંદ સ્વરૂપ છે, અને આ જગત કેવું છે? દુઃખાત્મક. દુઃખ છે આ જગત, જડતા છે, અનિત્યતા છે. જો એનો શું થયો? આપણી પાસે બે વસ્તુ છે. જો આ તર્કની દ્રષ્ટિએ વિચાર, તમે સત સ્વરૂપ છો, તમને તમારા સ્વરૂપનું ક્યારે વિસ્મરણ છે? જો વિચાર, હું નથી એવો કોઈને અનુભવ થાય? હું જડ છું એવો કોઈને અનુભવ થાય? આમ
સચ્ચિત સ્વરૂપ તમે છો. શાસ્ત્ર કહે છે કે પરમાત્મા સચ્ચિત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. પણ આપણો અનુભવ આ જગત વિશેનો કેવો છે? આ જગત જડ છે, અનિત્ય છે, દુઃખાત્મક છે. અને શાસ્ત્ર જ આપણને કહે છે આ જગત ઈશ્વરે બનાવ્યું. પણ તર્કની દ્રષ્ટિએ આપણા મનમાં બેસે છે? જ્યાં સમજો તર્કથી વિચારીએ તો શાસ્ત્ર કહે છે પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને આ પરમાત્મા જગતનું કારણ છે. જો પરમાત્મા જગતનું કારણ હોય તો જગતમાં જેટલા ગુણ દેખાઈ રહ્યા છે એ બધા ગુણ ક્યાં હોવા જોઈએ? પરમાત્મામાં હોવા જોઈએ. એનો અર્થ શું થયો? એ બેનો મેળ પડતો નથી. બેની વચ્ચે શું છે? કોઈ સંબંધ લાગતો જ નથી. તો પછી આને કરવું શું? એટલે સ્વામીજી બહુ સરસ મજાની વાર્તા કરતા આના માટે. આપણે આગળ જોઈ ગયા છે આ વાર્તા. પેલા એક શેઠ, એની પાસે ઘણી બધી સંપત્તિ, જમીને ઘણી હતી, ખેતરે હતા, હાથી, ઘોડા, બધું જ એની પાસે. એને 3 બાળકો, 3 પુત્રો. એટલે જે સંપત્તિને સ્થાવર અને જંગમ એવી સંપત્તિ કહેવાય. સ્થાવર એટલે ઘર, જમીન બધું હોય ને એને સ્થાવર કહેવાય, એક સ્થાન પર હોય. જંગમ એટલે શું છે? લિક્વિડ પ્રોપર્ટી કહેવાય અંગ્રેજીમાં. ધન છે, ઘોડા છે, હાથી છે, ગાય છે, આ બધા શું કહેવાય? જંગમ કહેવાય. એટલે પેલો શેઠે વિચાર્યું કે હવે ઉંમર થઈ ગઈ છે, આ બાળકો એમ કામ કરતા થઈ ગયા છે, તો મારે શું કરવું જોઈએ? પેલું વસિયતનામું બનાવી દઉં. હવે વસિયતનામું જ્યારે બનાવવામાં આવે ત્યારે શું થાય? પેલું ઘર ને બધું હોય તો વેચી દેવાય. તો પેલા ઘોડા ને હાથી માટે શું કરવું પડે? 4 ઘોડા ને 5 ઘોડા લખાય નહીં, કારણ કે શેઠ જ્યારે મરી જાય ત્યારે કેટલા ઘોડા હોય આપણને ખબર નથી. 2 ઉમેરાઈ જાય ને 2 ઘટી જાય. એટલે એણે શું કર્યું કે આટલા ઘોડા આ પુત્રને આપવાના એમ નહીં, પણ આટલો ભાગ, 5મો ભાગ, 6ઠ્ઠો ભાગ, જો ટકાવારી લખવી પડે. એટલે એને હાથી માટે એવું લખેલું કે મારો નાનો પુત્ર છે એને અડધા મળે, પણ વચલો છે એને 6ઠ્ઠા ભાગ ના મળે, અને પેલો મારો મોટો છે ને એને 9મા ભાગમાં મળે. એટલે જ્યારે શેઠ મરી ગયા એટલે બધું વેચાઈ ગયું બરાબર. પણ હાથીનો વારો આવ્યો ને ત્યારે હાથી 17 હતા. હાથી કેટલા હતા? 17. 17 નો આંકડો કેવો છે? અવિભાજ છે, અવિભાજિત કહેવાય. ગણિતની ભાષામાં 17 નો આંકડો કેવો કહેવાય? અવિભાજ. એનું વિભાજન થાય જ નહીં. એટલો મોટો કહે કે મને તો ખાલી 9મો ભાગ જ આપ્યો છે, શું કરો? મને 2 આપી દો, બાકી તમે 2 વેચી લો. પેલો નાનો કે નહીં, મને તો અડધા જ જોઈએ. જો વિચાર, હવે 17 ના અડધા થાય નહીં. પેલો કે મને 6ઠ્ઠો ભાગ જોઈએ જ. જો વિચાર, એટલે બધું વેચાઈ ગયું. પણ હાથી માટે શું થતું રહ્યું? પેલો ઝઘડો થાય. જો વિચાર, એનો અર્થ શું છે? એક નાની વસ્તુ પણ આપણા ઘરમાં શું કરી શકે? મન મોટાવ કરી શકે. જો વિચાર, એટલે એકવાર પેલો પ્રધાન ત્યાંથી પસાર થતો. એ પ્રધાન એના હાથી પર બેસીને ત્યાંથી જતો. એટલે શેઠના વાડામાંથી પસાર થતો તો એને પેલો 3 ભાઈઓ ઝઘડતા હતા. એ ઝઘડવાનો અવાજ સાંભળ્યો અને લોકો ત્યાં પેલા બહાર ઊભા હતા, બધા જોયા બધો તમાશો. એટલે પ્રધાને પૂછ્યું શું ચાલી રહ્યું છે? કે ના, શેઠના 3 પુત્રો છે ને લડી રહ્યા છે. તો કે કેમ લડે છે? કે આ 17 હાથી છે ને વેચવાનું થતું નથી અને કોઈ છોડવા તૈયાર નથી. એટલે પ્રધાન અંદર દાખલ થયો. એટલે પ્રધાન જેવો દાખલ થયો એટલે પ્રધાનને જોઈને પેલા 3 શાંત થઈ ગયા અને મોટાને પૂછ્યું ભાઈ શું છે? તો કે પિતાજી આ 17 હાથી મૂકી ગયા છે, પણ આ ભાગલા કરી ગયા છે, પણ શું થાય છે? એ ભાગ થઈ શકે એમ નથી. કે મને 9મો ભાગ આપી ગયા છે, આને 6ઠ્ઠો ભાગ આપી ગયા છે, આને અડધો ભાગ આપી ગયા છે, પણ કઈ મેળ પડતો નથી. તો પેલો પ્રધાન હોય ને હોશિયાર હોય, આ સમજ એ સમજી ગયો. એટલે એને શું કીધું? ચાલો આ મારો એક હાથી તમને આપ્યો. એટલે પેલા કે ખરેખર જો આ પ્રધાન હોય, રાજા હોય ને, એ લોકોનો હાથી જે હોય ને એ પેલો નાનો હોય ને ત્યારથી હાથીને પાડવામાં આવે. એટલે હાથી પોતાના માલિકને શું કરે? ઓળખતો હોય. ઘોડાને પણ એવું જ હોય. જો સમજ, એ ઘોડો નાનો હોય ત્યારથી જ એની સાથે હોય. એટલે બધાને અચરજ છે કે પ્રધાન પોતાનો વ્યક્તિગત હાથી શું કરી રહ્યો છે? આપી રહ્યો છે. એટલે નવાઈ લાગી. એ પેલો મોટો કે પ્રધાનજી તમે બરાબર, હા કે કંઈ નહીં, લઈ લો ને મારો હાથી, તમે ભાગ પાડી દો.
એટલે કે ચાલો હવે કેટલા હાથી થયા? 18 થયા. ચાલો હવે શું કરો? પેલો નાનો કે મારા અડધા, એટલે કે 9 તું લઈ જા. પેલો વચલો કે ત્રીજા ભાગના મારા, છઠ્ઠા ભાગના મારા 10, ત્રીજા ભાગના સોરી 9 3 10 અને 2, એટલે ત્રીજા ભાગના તો 6 તાલી 18. 6 તું શું કર? તું લઈ જા. કે તારા મોટાના કેટલા? 9મો ભાગ, 9 દુ 18, એટલે 2 શું કર? તું લઈ જા. જો કેટલા રહ્યા? અડધો પેલો લઈ ગયો એટલે 9માં, એટલે 2 લઈ ગયો. જો વિચાર, ત્રીજો ભાગ લઈ ગયો એટલે 6 લઈ ગયો. અડધા લઈ ગયો એટલે કેટલા લઈ ગયો? 9 લઈ ગયો. 9 ને 6 15 ને 2. પેલો પ્રધાન શું કર્યું? પોતાના હાથી પર બેસીને ચાલતી પકડી, કામ પતી ગયું. જો વિચાર, કોઈએ કંઈ ગુમાવ્યું નહીં. જો વિચાર, પેલાને અડધા મળી ગયા, પેલાને ત્રીજા ભાગના મળી ગયા, પેલાને બધું 9મા ભાગના મળી ગયા, બધાને પોતાનો ભાગ મળી ગયો. જો વિચાર, અને પ્રધાનનો હાથી પોતાને મળી ગયો. એવું જ છે. જો આ બ્રહ્મ જે છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આ જગત જડ છે, અનિત્ય છે, દુઃખાત્મક છે. એટલે આ પેલો મેળ પાડવો પડે. જેમ પેલા 17 હાથીના વિભાજન નહીં થાય ને, એટલે પેલો 18મો હાથી ઉમેરવો પડે, ભાગલા કરવાના, અને 18મો હાથી લઈને શું કરવાનું? ચાલતી. એમ આ જગત અને બ્રહ્મ, આ બેનો મેળ પાડવો પડે. એ બેનો મેળ પાડવા માટે કોને આપણે વચ્ચે લાવીએ? મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. જોઈ ગયા 9મા અધ્યાયમાં, મારી અધ્યક્ષતામાં પ્રકૃતિ શું કરે છે? આ જગતની ઉત્પત્તિ કરે છે. અને આ પ્રકૃતિ કેવી છે? ત્રિગુણાત્મિકા પ્રકૃતિ. આમ આ બ્રહ્મ અને આ જગત, એ બેની વચ્ચે પેલો 18મો હાથી કોણ છે? આ પ્રકૃતિ, માયા. જો આ સમજ, માયા કોણ છે? 18મો હાથી. એ પેલો મેળ પાડી આપે. અને એટલે ભગવાન શું કહે છે? આ મારી માયા છે. જો જોઈ ગયા, દૈવી એશા ગુણમયી મમ માયા દુરત્યયા. અર્જુન, આ મારી માયા પાર કરવી કેવી છે? અઘરી છે. ગુણમયી, એ ત્રિગુણાત્મિકા, સત્વ રજ અને તમ, 3 ગુણવાળી મારી માયા છે. એને પાર કરવી અઘરી છે. એ ભલે 18મો હાથી આપણે એમ કહીએ, પણ એ 18મો હાથી જ અઘરો પડે આપણને. જો આ વિચાર, આ મારી માયા છે. અને એ માયાને શું, એ માયા શું કરે છે? આ જગતની ઉત્પત્તિ કરે છે. જા બીજું, જા સમજ બરાબર. જો ઈશ્વર નિર્વિકારી છે, સત સ્વરૂપ છે, એનો શું થયો? ચિત્ત સ્વરૂપ છે, એનો શું થયો? એ નિર્વિકારી છે. જો ઈશ્વર નિર્વિકારી હોય તો આ જગતની ઉત્પત્તિ કરી શકે ખરો? આ બધું આપણે આગળ જોઈ ગયા. જો સમજ, હું બોલું છું તો હું વક્તા કહેવાય, એને કર્તા કહેવાય. જો સમજ, તો કર્તા વિકારી કે નિર્વિકારી? વિકારી. હું ભોજન ગ્રહણ કરું ત્યારે ભોગતા છું, તો ભોગતા વિકારી કે નિર્વિકારી? વિકારી. જો વિચાર, તો ઈશ્વરને જો આપણે સર્જનહાર એમ કહીએ તો સૃષ્ટિ કરતા પરમાત્મા કહેવાય. જો એ કરતા હોય તો વિકારી બની જાય. જો વિચારો, ભલે આપણી સમજ માટે આપણે કહીએ કે ઈશ્વર કરતા હરતા છે, પણ જો ખરેખર કરતા હરતા હોય તો ઈશ્વર કોણ બની જાય? વિકારી થઈ જાય. અને એટલે ભગવાન શું કહે છે? હું ખરેખર સર્જન નથી કરતો. કોણ સર્જન કરે? મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મારી અધ્યક્ષતામાં, મારી હાજરી માત્રથી પ્રકૃતિ શું કરે છે? આ સંપૂર્ણ જગતનું સર્જન કરે છે. અને એટલા માટે આ પ્રકૃતિ એ પેલો 18મો હાથી છે. એ જગત અને બ્રહ્મ વચ્ચે શું કરી આપે? મેળ પાડી આપે. નહીં તો જગત બધું, એટલા માટે આપણે પેલી કથા સાંભળીએ ને બાળપણથી, એટલે પેલું બધું આખું આખા કોળાની જેમ બધું ઉમેરી જ દીધેલું. હા, ભગવાને આ જગત બનાવ્યું, પણ જો ખરેખર ભગવાન આ જગતનો કરતા હોય તો જગત વિકારી છે, તો ઈશ્વર પણ કોણ છે? વિકારી. પણ જગતનો આ ભગવાન સર્જનહાર છે એમ જ્યારે આપણે કહીએ તો કઈ દ્રષ્ટિએ કહ્યું? એ માયા પ્રકૃતિની દ્રષ્ટિએ ભગવાન સર્જનહાર છે. જો સમજો, ખરેખર જો ભગવાને આ જગત બનાવ્યું અને ભગવાન જો સર્જન કરનારો હોય તો બહુ મોટી ગરબડ છે. જો સમજો, ભગવાન કરતા થઈ જાય. જોઈ ગયા, જો આ બધું આપણે જોઈ ગયા. 5માં, ન કર્તૃત્વમ ન કર્માણી. અર્જુન, મારામાં કોઈ કર્તૃત્વ પણ નથી, હું કોઈ કર્મ કરતો નથી. જો ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતે પ્રભુ ન કર્મફલ સંયોગ. હું કરતા પણ નથી, મારા કોઈ કર્મ પણ નથી, કર્મફળ સાથે પણ કોઈ સંયોગ થતો જ નથી. જો
તો કરવાવાળું કોણ છે? સૂયતે પ્રકૃતિ બીજમ મામ સર્વભૂતાનામ. આ સર્વભૂતોનું બીજ માયા હું છું. જો આવી જાય. આમ પેલી માયા પ્રકૃતિ જે છે અપરા પ્રકૃતિ છે, જેને કારણે ભગવાન આ સંપૂર્ણ જગતનું સર્જન કરે છે. માયા કોને કહેવાય? 18મો હાથી. 18મો હાથી ઉમેરે અને પછી કાઢી લેવાનું અને બધું બરાબર થઈ જાય. આમ આ ઈશ્વર જેને આપણે કહીએ, જે સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ ઈશ્વર જે છે, એ જ્યારે આ જગતનું સર્જન કરે, જો બરાબર સાંભળો, ભગવાનનું એક સ્વરૂપ છે સચ્ચિદાનંદ બ્રહ્મ, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એક પરમાત્મા આ જગતની દ્રષ્ટિએ શું કહેવાય? ઈશ્વરને આ માયા ઉપાધિ કહેવામાં આવે. એને શું કહેવાય? માયા ઉપાધિથી ઈશ્વર કોણ છે? આ જગતનો સર્જનહાર છે. તો એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. પેલું બીજું કયું છે? માયા ઉપહિત ચૈતન્ય, માયા અવચ્છિન્ન ચૈતન્ય ઈશ્વર. આ ઈશ્વરનું બીજું સ્વરૂપ છે કોણ છે? માયા ઉપાધિથી ઈશ્વર કોણ કહેવાય? સર્જનહાર, માયા ઉપહિત ચૈતન્ય. કોણ છે? આ જગતનો કરતા હર્તા છે માયા ઉપાધિથી, સ્વયં નહીં. જો સમજો, ચૈતન્ય સ્વયં કશું કરી શકે નહીં, પણ માયા ઉપાધિથી એ કોણ બને છે? આ જગતનો સર્જનહાર, આ જગતનું પાલન કરતા, આ જગતનો સંહાર કરતા ઈશ્વર. આ ઈશ્વરનું બીજું સ્વરૂપ છે. એટલું જ નહીં, જ્યારે ઈશ્વરને માયા સ્વરૂપ, જ્યારે ઈશ્વર આપણે જોઈએ તો જેવી રીતે તમારા આ 3 શરીર છે, જો આ તત્વબોધ નહીં હોય ને ત્યારે ભજગોવિંદમ તત્વબોધ સાંભળવું. તમારા 3 શરીર છે. આ સ્થૂળ શરીર છે જે પંચમહાભૂતનું બનેલું છે. એ જ રીતે મન, ઇન્દ્રિય અને પ્રાણ એ તમારું શું છે? સૂક્ષ્મ શરીર છે. અને સ્થૂલ અને સૂક્ષ્મ સ્વરૂપનું જે કારણ છે એને શું કહેવામાં આવે? કારણ શરીર. જે અવિદ્યા સ્વરૂપ છે, અવ્યક્ત છે. બરાબર સમજ. તો જેમ તમારું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર છે. ગુજરાતીમાં કહીએ અને સંસ્કૃતમાં આપણે કહીએ, યથા પિંડે તથા બ્રહ્માંડે. એક પિંડ એકમાં જેવી રીતે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર છે, એમ સંપૂર્ણ બ્રહ્માંડમાં પણ શું છે? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. તમારું એક શરીર છે અને સ્થૂળ શરીર કહેવામાં આવે. બધા સ્થૂળ શરીર એને વ્યષ્ટિ કહેવાય. સંસ્કૃતમાં શું કહેવાય? વ્યષ્ટિ, યુનિટ, એક. અંગ્રેજીમાં એને યુનિટ, એક. એમ જે ટોટલ છે. ટોટલ એટલે શું છે? સમષ્ટિ જે સ્થૂળ શરીર છે, તમારું એક સ્થૂળ શરીર છે, એમ જે સમષ્ટિ સ્થૂળ શરીર છે ને વિરાટ કહેવામાં આવે. સમષ્ટિ સ્થૂળ શરીરને શું કહેવામાં આવે? વિરાટ. તમારું એક સૂક્ષ્મ શરીર છે. જ્યાં માંડુક્ય ભણશું ને ત્યારે આ બધું આવશે. આ તમારું જે વ્યષ્ટિ, એક તમારું સ્થૂળ શરીર છે એને વિશ્વ કહેવામાં આવે. સમષ્ટિ જે સ્થૂળ શરીર છે એને વિરાટ કહેવામાં આવે. તમારું જે સૂક્ષ્મ શરીર છે એને તૈજસ કહેવામાં આવે. તૈજસ. સમષ્ટિ જે સૂક્ષ્મ શરીર છે એને હિરણ્ય ગર્ભ, જે બ્રહ્માજી જેને કહીએ આપણે, હિરણ્ય ગર્ભ. સમષ્ટિ સૂક્ષ્મ શરીર એને બ્રહ્માજી કહેવાય, હિરણ્ય ગર્ભ છે. તમારું કારણ શરીર છે, એમ ઈશ્વરનું જે કારણ શરીર છે ને ઈશ્વર કહેવામાં આવે. તમારું જે કારણ શરીર વ્યક્તિગત, જે વ્યષ્ટિ કારણ શરીર છે ને પ્રાજ્ઞ કહેવામાં આવે. વિશ્વ અને વિરાટ, તૈજસ, હિરણ્ય ગર્ભ, પ્રાજ્ઞ અને ઈશ્વર, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. તો જેમ તમારું આ સ્થૂળ શરીર છે, એમ આ સંપૂર્ણ જગત એ ઈશ્વરનું શું છે? વિરાટ સ્વરૂપ છે. સંપૂર્ણ જગત એ ભગવાનનું શું છે? વિરાટ સ્વરૂપ. એ ભગવાનનું સ્થૂળ શરીર છે. હિરણ્ય ગર્ભ એટલે સંપૂર્ણ મન, બુદ્ધિ, જ્ઞાન, ક્રિયા શક્તિ એ કોણ છે? એ હિરણ્ય ગર્ભ છે, ભગવાનનું છે. તમારું એક ઇન્ડિવિજ્યુઅલ તૈજસ છે. તો વિરાટ પણ ભગવાનનું સ્વરૂપ થયું કે નહીં? સચ્ચિદાનંદ બ્રહ્મ ભગવાન છે. માયા ઉપાધિ ઉપહિત ચૈતન્ય પણ ભગવાન છે. એ જ રીતે વિરાટ પણ કોણ છે? પરમાત્મા છે. હિરણ્ય ગર્ભ પણ કોણ છે? પરમાત્મા છે. ઈશ્વર પણ કોણ છે? આ પરમાત્મા. આમ પરમાત્માના અનેક સ્વરૂપો. સ્વામીજી કહે છે એટલું જ નહીં, ભગવાનને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ભગવાન અવતાર ધારણ કરે. તો અવતાર પણ કોણ છે?
ચોથા અધ્યાયમાં જોઈ ગયા. અજોપી સન્ન વ્યયાત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન્ન પ્રકૃતિમ સ્વામધિષ્ઠ માયયા સૃજામી અહમ. અર્જુન, હું તો અજહ છું, પણ મારી માયાને મારે અધીન કરીને હું શું કરું છું? અવતાર ધારણ કરું છું. તો રામ કહીએ, કૃષ્ણ કહીએ, શંકર કહીએ, ગણેશ કહીએ, હનુમાન કહીએ, આ બધા ભગવાનના શું છે? અવતાર છે. એ પણ કોણ છે? ભગવાન જ છે. રામ પણ ભગવાન છે, કૃષ્ણ પણ ભગવાન છે, સીતા પણ ભગવાન છે, દુર્ગા પણ કોણ છે? ભગવાન છે. આ ભગવાનના શું છે? અનેક રૂપ છે. નામ અને રૂપ છે. આમ ભગવાનના અનેક રૂપ છે. જો વિચારી જો, પણ ભગવાને 10મા અધ્યાયમાં જે વર્ણન કર્યું, એ 10મા અધ્યાયમાં જે વર્ણન કર્યું, એ ભગવાને કયું રૂપનું વર્ણન કર્યું? ભગવાને 10મા અધ્યાયમાં જે પોતાનું સ્વરૂપનું વર્ણન કર્યું, એ કયું વર્ણન કહેવાય? હા, વિરાટ છે. જો સમજો, એટલે એ શંકરાચાર્ય શું કહે છે? યદ જગદાત્મ રૂપમ આદ્યમ. આ ભગવાનનું જે વિરાટ સ્વરૂપ છે, જગત સ્વરૂપે જે ભગવાન અભિવ્યક્ત થઈ રહ્યા છે, એટલે અર્જુનના મનમાં શું થયું? ઐશ્વરમ તત્ સાક્ષાત કર્તુમ ઈચ્છન. ભગવાને પોતાના વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું. એ વિરાટ સ્વરૂપના સાક્ષાત કરતો, એનો સાક્ષાત્કાર કરવાના, એના દર્શન કરવાની ઈચ્છાથી અર્જુન પોતાની ઈચ્છા ભગવાન આગળ રજૂ કરે છે. કે ભગવાન, તમે વિરાટનું વર્ણન તો કર્યું, પણ આપણને એ વિરાટના દર્શન થતા નથી. કેમ? કે આપણી આંખ અલ્પ છે, આપણી ઇન્દ્રિયો કેવી છે? અલ્પ છે. આંખ અલ્પ છે, કર્ણેન્દ્રિય આપણી અલ્પ છે. જો હું તમને વારંવાર એટલે કહું છું કે આપણી જે ઇન્દ્રિયો છે ને, એ અન્ય પ્રાણીઓની દ્રષ્ટિએ વિચારીએ ને તો બહુ અલ્પ છે. આપણે જે જોઈ શકીએ છીએ ને, એને કરતાં પેલો ગરુડ છે તો શું છે? અનેક ઘણું જોઈ શકે. આપણે સામે પડેલું દેખાય નહીં. જો આ સમજો, પેલી બોલપેન સામે જ પડેલી હોય પણ દેખાય જ નહીં આપણને. બોલપેન નહીં, પેલો આખો નાખો મોબાઈલે સામે પડેલો હોય તોય દેખાય નહીં. જાઓ, પેલું ગરુડ ઉપર હોય, આટલું ઉપર ત્યાં ઉડી રહ્યું હોય તોય નીચે પેલું નાનું દોડતું સસલું પણ એને દેખાય. જો વિચાર, કેવી એની શક્તિ! એટલું જ નહીં, એ ત્યાંથી તરાપ મારે ને, એ દોડતું સસલું હોય તો પણ શું કરી શકે? એક ક્ષણમાં તો એ નીચે આવે, નીચે આવીને એ સસલાને ઉચકીને શું કરી જાય? વૈજ્ઞાનિકોને બહુ નવાઈ લાગે, આપણને બધું બરાબર જ નથી. વૈજ્ઞાનિકો એ વિચાર કરે કે આટલી ગતિથી એ નીચે આવે. જો આ સમજો, તો આટલી ગતિથી એ નીચે આવે અને જ્યારે સસલા પાસે આવે ત્યારે એને એક ક્ષણ માટે બ્રેક મારવી પડે. જો આ સમજો, અટકવું પડે. એ અટકે, પેલું સસલું પકડે અને પાછી એટલી જ ગતિથી એ પાછું જતું રહે. જો વિચાર, એટલે વૈજ્ઞાનિકો વિચાર કરે કે આટલી ગતિથી આવીને બ્રેક મારવી, અટકવું. ધારો કે તમારી ગાડી 80ની સ્પીડે જતી હોય અને તમે અચાનક બ્રેક મારો, શું થાય? મારી શકો? બ્રેક મારી તો ગાડી આખી શું થવાની? ગુલાટ મારી જ જાય. જો સમજો, તો પેલું ગરુડ છેક ઉપરથી નીચે આવે, પેલી બ્રેક મારે, સસલું પકડે, પાછું શું થઈ જાય? અને ડાયનેમિક્સ કહેવાય. જો સમજો, એરોડાયનેમિક એને કહેવાય. કેવી શક્તિ ભગવાને એને આપે! આમ પ્રાણીઓ પાસે જેટલી શક્તિઓ છે ને, એ ઇન્દ્રિયોની દ્રષ્ટિએ આપણી પાસે કોઈ શક્તિ નહીં મળે. આ સમજો, આપણે કેટલું સાંભળી શકીએ? આપણે પેલી ડોલ્ફિન બોલે ને તે સંભળાતું નથી આપણને, પેલી વેલ બોલે ને એ આપણને સમજાતું નથી. પશુ પક્ષીઓ પણ, આપણી ઇન્દ્રિયો અલ્પ છે. આ અલ્પ ઇન્દ્રિયો દ્વારા આ વિરાટના દર્શન કરવા શક્ય છે. જો વિચારો, આપણી દ્રષ્ટિ કેવી છે? હું ગલગોટાનું ફૂલ જોઉં તો ગુલાબનું ફૂલ નહીં દેખાય, ને ગુલાબનું ફૂલ જોઉં તો પુસ્તક નહીં દેખાય, ને પુસ્તક જોઉં તો પ્રાણી નહીં દેખાય. જો આ સમજો, આ આપણી દર્શન શક્તિ. સાંભળવાનું શું છે? છોકરાને સાંભળે તો પતિને નહીં સંભળાય, ને પતિને સાંભળે તો ટીવી નહીં સંભળાય. જો આ સમજો, કેટલું સાંભળી શકીએ આપણે, કેટલું વાંચી શકીએ આપણે. ધારો કે કોઈ કંઈક મને વાંચવાનો શોખ છે, પણ વાંચીને કેટલું વાંચવાનું એ, અને વાંચીને યાદ એ પાછું કેટલું રહે. આપણે તો મુશ્કેલી એટલું હંમેશા બધાને એક જ વાત કરું. જો આ સમજો, તો પરમ દાડે કયું શાક ખાધું એમ પૂછે ને એટલે પેલા એ માથું ખંજવાળવું જ પડે. આ બહેનો પોતે જ બનાવેલું, પોતે જ ભૂલી જાય. આ આપણી શક્તિ. બુદ્ધિ શક્તિ આપણી કેટલી?
આવી અલ્પ ઇન્દ્રિયો, આવા અલ્પ મન, આવી અલ્પ બુદ્ધિથી ધારો કે આપણે વિચાર કરીએ મને વિરાટના દર્શન થાય. આમ અર્જુને પણ માગ્યું, જો આ વિચાર, અર્જુનને પણ એમ થયું કે ભગવાને જે આ પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું, એ વિભૂતિઓનું વર્ણન સમજીને એને એક વસ્તુ તો સમજાઈ ગઈ કે આ સંપૂર્ણ જગત સ્વરૂપે ઈશ્વર છે. પણ એ જ્યારે દર્શન કરે છે ત્યારે એને ઈશ્વરના દર્શન થતા નથી અને સંપૂર્ણના દર્શન થતા નથી, અલ્પ જ છે દર્શન એના. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે કે અર્જુને આ ઈશ્વરના વિરાટ સ્વરૂપના દર્શન કરવા માટે ઈચ્છા વ્યક્ત કરી. સાક્ષાત કરતું ઈચ્છા, એ વિરાટ સ્વરૂપના દર્શન કરવાની ઈચ્છાથી અર્જુન ભગવાનને કંઈ કહી રહ્યો છે. અર્જુન ઉવાચ, શું કીધું? મદ અનુગ્રહાય પરમમ ગુહ્યમ અધ્યાત્મ સંગ્રહિતમ. કાલે આપણે જોઈશું કે ભગવાન તમે અનુગ્રહ, મદ અનુગ્રહ, મારા પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી તમે આ તમારા સ્વરૂપનું વર્ણન મને કર્યું ખરું. અને કેવું છે? ગુહ્યમ, અત્યંત ગૂઢ છે, અત્યંત ગહન છે. આવું ગહન ગૂઢ તમારા સ્વરૂપનું તમે વર્ણન મારા પર અનુગ્રહ કરીને કર્યું ખરું. એટલું જ નહીં, યત્વયા ઉક્તમ વચસ્તેન, તમે જે પણ વચન એટલે તમે જે પણ તમારા સ્વરૂપનું વર્ણન કર્યું એને કારણે મોહોયમ વિગતો મમ, મને હવે કોઈ મોહ રહ્યો નથી. પહેલા એમ માનતો હતો કે આ હું છું ને આ જગત છે, હવે મને ખબર પડી આ જગત સ્વરૂપે પરમાત્મા જ છે. હવે એવો મોહ મને રહ્યો નથી. મોહ એટલે શું છે? આ મારું ને આ તારું. એટલે હિન્દીમાં શું કહેવામાં? જો મેરા મેરા કહે સો મરા, જો તેરા તેરા કહે સો તરા. પણ આ માયાનો મોહ એવો છે કે આપણને શું કરે છે? મારું તારામાંથી જ આપણે ઊંચા નહીં આવે તો. એટલે અર્જુન કહે છે ભગવાન આ મારા તારાનો જે મમતા જે છે, આ મોહ મમતા બધા શું થયો? વિગત, આ બધા નિવૃત્ત થઈ ગયા ભગવાન. આ તમારો અનુગ્રહ એવો છે કે હવે મને એવો કોઈ મોહ નથી રહ્યો. આ મારા સ્વજન છે, આ મારા પરજન છે. જો આ તમે અર્જુનનો પ્રશ્ન ક્યાં હતો? મોહ કેમ હતો? સ્વજનમ હિ કથમ હત્વા સુખીન હસ્યામ માધવ. હે ભગવાન, આ બધા સ્વજનોને મારીને હું સુખી કેવી રીતે થઈશ? આ મોહ છે. પણ ભગવાન હવે મને સમજાઈ ગયું કોઈ સ્વજન પરજન છે જ નહીં, આ તમે જ આ જગત સ્વરૂપે અભિવ્યક્ત થઈ રહ્યા છો. આમ અર્જુન કહે છે કે મારો મોહ નિવૃત્ત થઈ ગયો. એટલું જ નહીં, આગળ ભગવાનને કહેશે, કાલે આપણે ભાષ્ય જોઈશું અને આગળ આપણે ચાલીશું. આમ અર્જુન ભગવાન સામે પોતાની ઈચ્છા રજૂ કરે છે કે મને આ તમારા વિરાટ સ્વરૂપના દર્શન કરાવો. આગળ આપણે કાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.